સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હે તો થઈ જા મસ્ત મસ્ત ના રેડી. અરે મસ્ત ના રેડી તો થઈ જા. અરે મારે કોમેન્ટ આવી કે તમે કપડા હોય તે મેચિંગ કર્યા. અરે નકરા કપડા મેચિંગ નથી કરવાના, છોકરાઓને તૈયાર કરવાના છે. અને અમારા બેન ને તૈયાર તો કર્યા પણ એને રિહાવાનું પેલું હોય. અરે પપ્પા ઘેરે હોય એટલે મનાવે રાખે. અરે ભાઈ નો એનો ફોન આવ્યો તો ક્યારે આવો છો, પણ અમારા બેન રોતા બંધ થાય ત્યારે જ આવીને પછી તો હું સીધા સંપલ ની લારીએ બે ભાઈઓને સંપલ લેવા નતા. અરે આ બે રિહાઈ ગયેલા હતા ને એટલે પછી તો ફરતી લારીને પરકમાં કરાવી. તઈ તો માણ બે ભાઈને સંપલ ધ્યાનમાં આવ્યા. મોંઘા પણ લઈ લેવાના છે. પછી તો હું સંપલ પેકિંગ કરાવ્યા, પૈસા દઈ દીધા. અરે ભાઈ ની વાટ જોઈને ઉભા હતા. હા, મારા મોટા ભાઈ ના ચા પાણી પીવા જવાનું હતું. અરે નરેશ એમ કહેતા હતા તમે હાલ આવો, અમે ગાડી લઈને જાવી. ભાઈના રૂમે ઠંડુ પાણી પી લીધું હતા. મારા હાથમાં તવો આવી ગયો. મારા ભાઈની ઇલેક્ટ્રિક સગડી લાવ્યા હતા. અરે આ તવો લાવ્યા હતા. મેં કીધું મને આવી લઈ દેજો. ભાઈ ભી એમ કહેતા હતા આમાં રોટલા મસ્ત બને. સગડી ગોતવાઈ ગયા પણ ટ્રાફિક જામ. ટ્રાફિક માંથી નીકળીને સીધા પાણીપુરી ને લારી. અરે ભૂખ લાગી ગઈ બજે રખડા ને એટલે પછી તો ભાઈએ બ્લોગ ચાલુ કરી દીધો. મેડમે બોલવાનું ચાલુ કરી દીધું અને મેં પાણીપુરી ખાવાનું. પછી તો ભાઈ બધાને પાણીપુરી દીધી. અમે બધાએ ખાધી. અરે આ પાણીપુરી ની લારી છે ને યમુના કુંજના ગેટ ની સામે છે. બહુ મસ્ત પાણીપુરી આવે છે. આજ કોમેન્ટમાં તમે મારી ઘોડે વેન કરો કે પછી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ.